પેઇન્ટેડ, પેનલેસ લર્નિંગ. સમજજો, મજા આવશે. હું અહીંયા આકૃતિ દોરું છું. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે. વર્તુળની કેવી જીવાઓ કીધી? જીવાઓ કેવી કીધી? સમાન. આ વર્તુળ જેવું લાગે છે ભાઈ કે થોડું ખરખું કરવું? હવે લઈ ગયું. હાલો, માનો કે બે સમાન જીવા છે. એક જીવા એ બી સમાન છે એટલે હું ડુપ્લિકેટ જ કરું. હું શું કરું? હાલો, આ કરી ડુપ્લિકેટ. આને હું ખાલી આમ ફેરવી નાખું, બરાબર ને? તો થોડીક આપણે આને જે છે હું મોટી કરી નાખું એટલે તમને લોકોને જે છે આની ડુપ્લિકેટ અહીંયા કરું. થોડીક મોટી જીવા એટલા માટે કરું કે દાખલો સરસ રીતે તમને લોકોને સમજાય. એટલે મારે સમજાવવું હોય ને તો હું તમને સમજાવી શકું. આ બે જીવા સમાન જ હશે. તમારી સામે જ મેં ડુપ્લિકેટ કર્યું છે. માપ તો એટલું જ છે. બે સમાન જીવા છે. એક જીવાનું નામ આપી દઈએ આપણે એ અને બી. બીજી જીવાનું નામ આપી દઈએ પી અને ક્યુ. તો હું પક્ષમાં લખી નાખું. પક્ષમાં શું લખીશ ભાઈ? એ બી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ. કારણ કે દાખલામાં જ કીધું જીવા કેવી છે. કોઈને કઈ ડાઉટ? આગળ આ જઈએ. જો વર્તુળની બે સમાન જીવા વર્તુળની અંદર છેદે, ઓકે, તો એકબીજાના કપાતા ભાગ એકબીજાને અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો. તો કવિ કેવા હું માંગે? માનો કે અહીંયા જે છે ઈ બિંદુમાં છેદે છે એવું આપણે રાખીએ. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે એ થી ઈ નું અંતર બરાબર પી થી ક્યુ નું અંતર થાય અને ઈ થી પી નું અંતર બરાબર ઈ થી બી નું અંતર થાય. એ આપણે સાબિત કરવાનું છે. સમજાયું કે ન સમજાણું? એટલે એ થી ઈ નું અંતર અને ક્યુ થી, તો આપણે એ સાધ્ય એ સાબિત કરવાનું છે. એટલે અહીંયા લખી નાખું સાધ્ય. સાહેબ એવું ક્યાં લખ્યું? તો જો અહીંયા લખ્યું એક જીવાના કપાતા ભાગ. અહીંયા બે કપાઈ જાય ને, જીવા શું થાય છે? કપાઈ જાય. અને બીજી જીવાને અનુરૂપ ભાગ. તો આ મોટો ભાગને અનુરૂપ મોટો ભાગ હોય, નાના ભાગને અનુરૂપ નાનો ભાગ હોય. એ કેવા છે? સમાન છે. એટલે આપણે સાબિત કરવાનું. એટલે કે એ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. પછી બીજું ઈ બી ઇઝ ઇક્વલ ટુ ઈ પી. આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. કેમ કરશું? બહુ ઈઝી છે, જરાક ધ્યાન રાખજો. હા એટલે હા ઈઝી. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે આગળ. યસ, આવ્યો છે. હાલો હવે જો જરાક હું શું કરું છું વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને શીખવાડ્યું. અહીંયા હું એક દોરું છું મધ્ય બિંદુ, વર્તુળનું કેન્દ્ર દોરું છું. જરાક ધ્યાન રાખજો. એ ભાઈ પાછળ વ્યા જશે, બાકી બધા અહીંયા ધ્યાન રાખો. આ છે વર્તુળનું કેન્દ્ર. મેં તમને જ્યારે ચેપ્ટર શરૂ કરતા હતા ત્યારે શીખવાડ્યું કે ભાઈ વર્તુળની જીવા હોય, અગર એના ઉપરથી વર્તુળને તમે કેન્દ્ર પાસેથી કોઈ લંબ દોરો તો એ કેવું બને? લંબ દ્વિભાજક બને. એવું શીખવાડ્યું કે ન શીખવાડ્યું? તો હવે આ જીવા છે, અહીંયા કેન્દ્ર છે. અહીંયાથી હું એક આમ લાઈન દોરું, બરાબર? અહીંયાથી હું કરું એક લાઈન દોરું. ત્રિજ્યાથી બેટા, ત્રિજ્યા તો વર્તુળને ટચ કરે. આ ત્રિજ્યા નથી દોરતો હું દોરું છું લંબ દોરું છું. હું દોરું છું અહીંયા નામ આપી દઉં એમ. તો આ એમ છે ને, અહીંયા એક કાટખૂણો પડશે અને અહીંયા એક કાટખૂણો પડશે. હા કે ના? અને એમ એ બી નું મધ્ય બિંદુ હશે. એમ શું હશે? કેમ? કારણ કે નિયમ છે કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી જે લંબ દોરીએ એ શું હોય ભાઈ? દાખલા તરીકે માનો કે આ એ છે, આ બી છે અને અહીંયા ઓ છે ને આવડું હું દોરું છું. હું દોરું છું ઈ દોરું છું. તો મતલબ શું થાય? તો કે એ થી ઈ નું અંતર ને ઈ થી બી નું અંતર કેવું હોય? સમાન હોય કે નહીં? તો અહીંયા હું જોવો સાબિતી. સાબિતીમાં અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. હું અહીંયા લખું છું ઓ એમ લંબ એ બી. આપણે આ લંબ દોર્યું ને, ઓ ઈ કેના ઉપર દોર્યું? એ બી ઉપર. હવે એવી રીતના બીજો લંબ દોરું, ધ્યાન રાખજો. ઓ એન, આ ઓ એન લંબ કોના ઉપર છે? પી ક્યુ ઉપર, બરાબર? અને ઓ એન લંબ પી ક્યુ દોરો. દોરી નાખ્યો? હા કે ના? પછી હું શું કરું છું? ઓ અને ઈ ને જોડી દઉં છું. હું કરી નાખું છું, બરાબર? અને લખી નાખું ઓ ઈ જોડો. ઓ ઈ જોડો. હાલો, કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવાની છે જે આગળ આવશે, બરાબર? આને હું રફ કરી નાખું પહેલા, એટલે પછી તમને સરસ રીતે સમજાવું. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ બેટા? પહેલી વસ્તુ મેં શું કર્યું? ઓ એ લંબ દોર્યો એ બી ઉપર, ઓ એન દોર્યો પી ક્યુ ઉપર, પછી ઓ એને શું કરી દીધું? જોડી દીધું. તો જુઓ
આવડો આ ત્રિકોણ ઓ એમ ઈ અને ઓ એન ઈ આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. મારે શું કરવાનું છે? ઓકે, તો ધ્યાન રાખજો કેવી રીતના કરું છું. હું થોડીક આકૃતિ હમણાં મોટી પણ કરી નાખીશ એટલે તમને સરસ રીતે સમજાય. પણ પહેલા ત્રિકોણના નામ લખી નાખીએ. ઓ એમ ઈ, તો અહીંયા લખું છું ત્રિકોણ ઓ એમ ઈ અને ત્રિકોણ ઓ એન ઈ, તો અહીંયા લખી નાખું ત્રિકોણ ઓ એન ઈ. કોઈને કઈ ડાઉટ? અહીંયા કાટખૂણો હશે, બરાબર ને? આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે. કેવી રીતના કરશું? આ બે ત્રિકોણમાં તમને શું દેખાય છે ભાઈ? બે કાટખૂણા, સાચી વાત છે. પછી આ સમાન બાજુ આવે કે ન આવે? તો આપણે લખીએ કે ઓ ઈ ઇઝ ઇક્વલ ટુ ઓ ઈ, ત્યાંથી શરૂઆત કરીએ. ઓ ઈ ઇઝ ઇક્વલ ટુ ઓ ઈ, શું લખું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હમણાં નાનું કરી નાખીશું. મોટું એટલા માટે કર્યું કે તમને ખબર પડે. હાલો અહીંયા આવીએ. આવડા કાટખૂણો છે, ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ, કેમ બે કેવા છે? કાટખૂણા. તો આપણે લખીએ ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ. અહીંયા હું લખવાનું? કાટખૂણા. હાલો બે વસ્તુ થઈ ગઈ. ત્રીજી બાજુ અહીંયા ધ્યાન રાખો, આ લંબ બે હરખા જશે ને, કારણ કે કેન્દ્ર આગળથી જ દોર્યા, એટલે અગર જીવા સરખી છે તો એના વચ્ચેનું અંતર એ સમાન હશે. એટલે ઓ એમ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે અહીંયા લખીએ ભાઈ ઓ એમ ઇઝ ઇક્વલ ટુ ઓ એન, બરાબર ને? અહીંયા આપણે લખવું હોય તો આ લખી શકીએ લંબ અંતર. શું લખી શકીએ? હાલો કોઈને કઈ ડાઉટ? હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. કયા નિયમથી? તો જરાક ધ્યાનથી જો. એક તો ઓ ઈ આવ્યું, કાટખૂણો આવ્યો અને કાટખૂણાની સામેની બાજુ એટલે કાટખૂણો આવ્યો, કર્ણ આવ્યું અને ઓ એમ બાજુ આવી એટલે કયા નિયમથી થયું? કાકબા. કયા નિયમથી થયું? હા, તો અહીંયા હું લખી નાખું ભાઈ. તો અહીંયા લખીશ તેથી ત્રિકોણ ઓ એમ ઈ એકરૂપ ત્રિકોણ ઓ એન ઈ. કયા નિયમથી ભાઈ? કાકબા. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. અગર આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ એમ ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ. થાય કે ન થાય? તો આપણે લખી નાખીએ એમ ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ. સીપી સીટી. આને કહી દો પરિણામ 1. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. આગળ પરિણામ 2 બનાવું છું ભાઈ. ટુમ ટુમ ટુમ. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી ને? ખાવ મારા આમ ખાઈ જ લેવાનું હોય ને સાહેબ. તમે કહો એટલે કંઈ ઘટે જ નહીં. તમારા આમ અમે પહેલા ખાઈએ, બીજું કંઈ ખાઈએ કે ન ખાઈએ. હવે આપણે ખબર છે કે બે જીવા સમાન છે ને ભાઈ? એ બી બરાબર પી ક્યુ. બે જીવા કેવી છે? સમાન છે. હા કે ના? બોલો તો ખરા. તો હવે આનું અડધું કરું, 1/2 એ બી બરાબર 1/2 પી ક્યુ થાય કે ન થાય? પેલાનું અડધું થાય તો બીજાને શું થાય? અડધું. તો હવે જરાક ધ્યાન રાખો, એ બી જીવા છે, એને આપણે ઓ એમ લંબ દોર્યો છે. તો હવે એમ છે એકચ્યુઅલી મધ્યબિંદુ છે. અહીંયા આકૃતિ હરખું નથી દોરાણી એટલે તમને એમ મધ્યબિંદુ નથી લાગતો, પણ આકૃતિ વ્યવસ્થિત દોરીએ તો એમ અહીંયા મધ્યબિંદુ મળશે. ક્યાં મળશે? મધ્યબિંદુ. એટલે એનો મતલબ એવો થાય કે એ બી નું અડધું શું થાય? એ એમ થાય કે ન થાય? તો એટલે અહીંયા લખીએ એ એમ ઇઝ ઇક્વલ ટુ એવી રીતના પી ક્યુ નું મધ્યબિંદુ કયું થાય? એન થાય. તો આપણે લખીએ કે પી ક્યુ ની અડધી બાજુ કઈ થાય? ક્યુ એન થાય. તો અહીંયા લખી નાખું ક્યુ એન. આને કહી દઉં પરિણામ 2. તો હવે હું લખીશ પરિણામ 1 અને 2 ને ઉમેરતા એટલે આપણને મળી ગયું. તો ધ્યાન રાખજો ભાઈ, પરિણામ 1 અને 2 ને ઉમેરતા એટલે બે પરિણામનો શું કરશું? આપણે સરવાળો કરી. આપણો દાખલો પૂરો થઈ ગયો. ઉમેરતા. હાલો જરાક પરિણામ 1 શું છે? એમ ઈ વત્તા આ શું છે? એ એમ. બે ડાબી બાજુનો સરવાળો કર્યો. હવે બે કોનો કરવાનો? જમણી બાજુ. જમણી બાજુ શું છે ભાઈ? એન ઈ પ્લસ આ બાજુ જમણી બાજુ શું છે? ક્યુ એન. આકૃતિમાં જોઈએ ભાઈ, મને તમારે જવાબ આપવાનો. એમ ઈ ક્યાં? તો કે અહીંયા આવડી અડધી લાઈન વત્તા શું છે ભાઈ? એ એમ આવડી અડધી લાઈન. તો આ અડધી લાઈન ને આ અડધી લાઈન નો સરવાળો કરો એટલે એ ઈ થાય કે ન થાય? તો અહીંયા લખી નાખું એ ઈ બરાબર એન ઈ. એન ઈ ક્યાં છે? તો કે સાહેબ જો લાલ લાલ સનેડો કરું, આ એન ઈ બરાબર કે નહીં? બીજું શું છે ભાઈ? ક્યુ એન. ક્યુ એન ક્યાં છે? આવડવા. તો આ લાઈન જે છે એ ક્યુ થી ક્યાં સુધીની થઈ ગઈ? ઈ સાથે ને. ઈ અહીંયા ભૂવાઈ ગયો પણ ક્યુ ઈ એટલે અહીંયા હું લખી નાખું ને ક્યુ ઈ. તો જો ભાઈ આ થઈ ગયું ક્યુ ઈ. સાબિત થઈ ગયું. આ તો કરવાનું હતું. એ ઇઝ ઇક્વલ ટુ પેલું સાબિત થઈ ગયું
બસ તો બીજું સાબિત કરવું હાવ હેલું. જાગોશ બધા ખાઓ મારા હામ. ઓકે આપણને પક્ષ આપ્યું છે. પક્ષ શું આપ્યું છે? AB ઇઝ ઇક્વલ ટુ PQ. ઉભા રહ્યો આને હું થોડુંક સાઈડમાં લઈ લઉં એટલે આપણને નડાંદડ ન કરે. આને હું પરિણામ 3 કીધું તો કોઈને કઈ વાંધો છે ભાઈ? તમને ન વાંધો હોય તો મને શું વાંધો? તો હવે જુઓ ભાઈ, પક્ષમાંથી પરિણામ 3 માઇનસ કરી નાખવાનું. પક્ષમાંથી શું કરવાનું? પરિણામ. તો અહીંયા લખું પક્ષમાંથી પરિણામ 3 બાદ કરતા પક્ષ શું હતું? તો કે શું હતું પક્ષ? હું ભૂલી ગયો. AB બરાબર PQ. આ પક્ષ હતું ને ભાઈ? AB બરાબર શું હતું? PQ. એમાંથી પરિણામ 3 બાદ કરવાનું. પરિણામ 3 શું મળ્યું હતું? AE. તો અહીંયા AB માંથી AE માઇનસ કરી નાખું. PQ માંથી હું માઇનસ કરું? QE. હાલો જાગો છો? જરાક આ આકૃતિમાં આવી જાઓ ભાઈ. આ હરખું એટલા માટે કરું કે તમને થોડોક ટપ્પો પડે. અહીંયા એમ હતું ને અહીંયા શું હતું? હાલ ભાઈ ડૂમ ડૂમ. અહીંયા શું હતું? E. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? E ડૂમ. અહીંયા E લખી નાખું. હાલો હવે જરાક જોજો, આ AB ની લાઈન છે. શું છે? AB ની લાઈન. એમાંથી હું AE માઇનસ કરી નાખું. એટલો ભાગ માઇનસ કરી નાખું તો વધે કેટલો ભાગ? EB વધે ને. શું વધે? તો અહીંયા હું લખી નાખું AB માંથી AE જાય એટલે EB ઇઝ ઇક્વલ ટુ અહીંયા આખી લાઈન છે PQ. એમાંથી હું માઇનસ કરી નાખું PE માઇનસ કરી નાખું તો શું બચે? EP. તો લ્યો ભાઈ EB ઇઝ ઇક્વલ ટુ EP. સાબિત થઈ ગયું. એ તો આપણે કરવાનું હતું. એ જ કરવાનું હતું કે બીજું કંઈ કરવાનું હતું? EB ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું. વાર્તા પૂરી થઈ ગઈ, દાખલો પૂરો થઈ ગયો. એટલે હું કર્યું ભાઈ, પેલા 2 અડધા ભાગનો પ્લસ કર્યો એટલે પેલું સાબિત થઈ ગયું. પછી પક્ષમાંથી જે સાબિત થઈ ગયું એ આપણે શું કરી નાખ્યું? માઇનસ કરી નાખ્યું એટલે નીચે સાબિત થઈ ગયું. વાર્તા પૂરી થઈ ગઈ. Painted, Painless Learning.